ગાઈસ કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 6:30 પોણા 7 વાગ્યા છે. બધા તૈયાર થાય છે પોતપોતાની રીતે. માન્યાને બસ હમણાં ઉઠાડીશ, મિશ્રી નાવા ગઈ છે અને હું જાઉં છું કિચનમાં. તો સવારમાં આજે કાલે આપણે શિવ પૂજા હતી ને, તો હજી શિવલિંગ તો છે જ. તો સવારમાં મેં પૂજા કરી હતી ને, એ થોડીક એવી ઝલક લીધી છે, બતાવું છું તમને. તો એ જોઈ આવો તમે. ત્યાં સુધીમાં અમે રેડી થઈ જઈએ બધા અને સ્કૂલે મૂકી આવું માન્યા મિશ્રીને અને બધાને. તો હું પૂજા કાલની આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે જોવાની. અને આપણે ત્યાં ને અહીંની થોડીક એવી ડિફરન્ટ લાગશે તમને લોકોને પૂજા, પણ અહીંનું જે રીતે કરતા હોય કરાવે એ રીતે આપણે કરવાની હોય. તો મજા આવી મસ્ત. આપણા ઘરમાં શિવની પૂજા થઈ ગઈ. શિવની પૂજા ક્યાંથી હે ને, તો મસ્ત એવી પૂજા થઈ ગઈ. પાછો સોમવાર હતો અને કારતક મહિનાનો છેલ્લો દિવસ હતો. તો બહુ મસ્ત શુભ દિવસ હતો અને આપણા ઘરમાં શિવજીની પધરાવણી થઈ અને પૂજા થઈ. બહુ સારું શુભ કહેવાય. તો કોમેન્ટમાં લખજો બધા ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જે માનતા હોય એ તમે. તો સારું, ચાલો. થોડોક કહેવા મેં સવારે છે ને, પછી શિવલિંગ હતા એટલે આપણે દીવા તો કરવા પડે, તો સવારે દીવા આપણે કરી લીધા હતા. તો થોડીક એવી ઝલક લીધી છે મેં. દર્શન કરી લ્યો તમે લોકો પણ, આજનો દિવસ છે તો. जटाटवीगलज्जल प्रवाह पावितस्थले गलेव लम्ब्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिका जटाटवीगलज्जल प्रवाह पावितस्थले गलेव लम्ब्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिका वट्टमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिवं 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 सम्भ्रमा भ्रमन्निलिम्प निर्झरी विलोल वीचिवल्लरी विराजमानमूर्धनि धगत् 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 ज्वलल्ललाट भट्ट पावते किशोर चन्द्रशेखरे रति प्रतिक्षणं मम अद्भुत लोचन विशाल हे दयाल हे कृपाल अघहारी भवतारी भंडारी त्रिपुरारी कामारी विषधारी भयहारी. ચાલો તો ગાઈસ, જો હવે વાગી ગયા છે 9 વાગી ગયા છે અને તમે બધા એ હોપ કે સરસથી દર્શન કરી લીધા હશે. તો બધું છે ને, આખા એપાર્ટમેન્ટમાં બધાને આપણે ઇન્વિટેશન આપ્યું હતું આવવાનું દર્શન કરવા માટે અને પ્રસાદ હતો. તો પ્રસાદમાં મેં ઘરે છે ને ફાડા લાપસી બનાવી હતી અને બાકી રવો ને ઘી ને ખાંડ 1-1 કિલો છે ને, એ દીદીને એ લોકો આવ્યા હતા ને એને આપવાનું હોય, કેમ કે એ લોકો આપણું બનાવેલું ન ખાતા હોય. આપણે લસણ ડુંગળીને એવું ખાતા હોય ને, એટલે બીજું કંઈ રીઝન ના હોય. એટલે એ લોકો ત્યાંથી પ્રસાદ બનાવીને લઈ આવે, પણ આપણી ઘરે પૂજા હોય તો આપણે કંઈક બનાવવું પડે. તો રવો એ બનાવવાના હતા ને, પછી મેં થોડીક ફાડા લાપસી બનાવી. એટલે મેં કીધું આપણા ઘરે કંઈક સ્વીટ બની જાય એમ, પૂજા છે તો. અને ઉપરથી ઘણા બધા લોકો એપાર્ટમેન્ટમાંથી આવ્યા. ઘણા બધા છે ને લોક છે, અમારું એપાર્ટમેન્ટ બહુ મોટું છે. અને બધા આવ્યા ને, તો ઘણા ફ્રૂટ લઈ આવ્યા હતા અને અગરબત્તી, ધૂપ ને કંકુ ને ચંદન ને હળદર એના લોકો પૂજામાં બહુ વાપરે. તો હળદર એ બધું લઈ આવ્યા હતા. તો જે લોકોનું નહોતું થયું ને, મેં અત્યારમાં કરી નાખ્યું, કેમ કે સાંજે એ લોકો દીવા તો આપણે આ રાખ્યા હતા ને, બધાને એક દીવો તો પ્રગટાવવાનો હોય જ, પણ એ પૂજાનું જે લોકોનું નહોતું યુઝ થયું ને, એ બધું મેં અત્યારે કરી લીધું. અને બહુ મસ્ત રીતે પૂજા થઈ ગઈ. અને બિલ્ડિંગમાંથી બધા આવ્યા. મેં પ્રાર્થના કરી હતી શિવજીના ચરણોમાં કે ભાઈ હું કોઈને ઓળખતી નથી, પણ કમસે કમ 20 જણા તો થવા જ જોઈએ. તો આરામથી થઈ ગયા 20 જણા. ગયણા નહોતા પણ થઈ જ ગયા હશે. અને સરસ એવી પૂજાઈ થઈ ગઈ ને બધા આવ્યા એપાર્ટમેન્ટમાંથી મસ્ત રીતે. અને અમારા એપાર્ટમેન્ટમાં મેં પહેલી વાર જોયું કે 7th ફ્લોર ઉપર છે ને પેન્ટ હાઉસ છે. તો બહુ મસ્ત ત્યાંથી વ્યૂ પણ એટલો મસ્ત નજારો છે. મોબાઈલ લઈને નહોતી ગઈ, નહીં તો ત્યાંથી છે ને વિડીયો લઈ લે થોડો ઘણો. અને બહારનું વાતાવરણ જ કંઈક આવું છે. જો વરસાદ ચાલુ થઈ ગયો છે. સવારે ઉઠ્યા ત્યારે નહોતો આવતો,
છોકરીઓને મૂકીને આવ્યા ને ત્યાં ઝરમર ઝરમર ચાલુ થઈ ગયું હતું તો હવે ચાલુ થઈ ગયું બસ આવું જ છે એ જ અઠવાડિયું થઈ ગયું સુરત દાદાને દર્શન નથી થયા જો ફોગી વેધર છે દરિયામાં જાય છે શિપ દરિયાના દર્શન કરી લ્યો જો કાલે છે ને 2 કલરનો દેખાતો હતો ને દરિયો આજે 1 કલરનો દેખાય ઘણીવાર 3 કલરનો દેખાતો હોય કાગડા ક્રાવ ક્રાવ કરે છે આજ રોટલી મારે નખાણીને તો આપણે રોટલી લેતા આવી નાખી દઈ રોટલી જો 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 આવ્યો હું ઊભી છું તોય જો એ બધાય ક્યાં લઈ જાય એકલો તું એકલો બધાય ઉપાડી ગયો હું હાવ નજીક ઊભી છું જો તો એ હે ને આવે કાગડા બીજા ચોખા નાખવું હવે ચોખા ખાય એ તો નીચે નખાય એવું નથી ચોખા ભીનું છે એટલે ચાલો ગાઈસ જો અહીંયા બધું આ થઈ ગયું છે ક્લીન હવે જવાનું છે કિચનમાં અને વાગી ગયા છે 11:30 આજે બહુ લેટ થઈ ગયું છે કામમાં તો ક્લીન કરી લીધું કેમ કે ઓઇલવાળું બધું હતું ને આ બધું ઘોઈશું અને અહીંયા જો આ ફ્લાવર આપણે પૂજા નતા ને આવી રીતે પાણીમાં રાખી દીધા છે મસ્ત સ્મેલ આવે અને આ માન્યાબેનને છે ને રંગોળી કરવી છે એટલે મેં રાખ્યા છે એના માટે ફૂલ રમવા માટે અને અહીંયા મારે જો આ મંત્ર ચાલુ છે તો આની પહેલાં મેં વિડીયોમાં કીધું હતું કે એટલો એનર્જેટિક મતલબ એનર્જી આપનારો આ મંત્ર છે આમ ચાલુ કરો ને તો એવા વાઇબ્રેશનથી છે ને મન ખુશ થઈ જાય તો ટ્રાય કરજો તમે થોડીક વાર 5 મિનિટ સાંભળીને હું કામ કરતી હોય ને તો આ મંત્ર મેં જો ચાલુ રાખી દીધો છે મેં તમને થોડોક એવો સંભળાવ્યો છે કેમ કે પછી કોપીરાઇટ આવી જાય જાજો સંભળાવું ને તો એટલે તમે સર્ચ કરી જોજો અને મેં આ છે ને જે લખેલું છે ને જ વિડીયોમાં લીધું છે એટલે તમે પાછળ જઈ થોડાક અને જોઈ લેજો ને કાં સ્ક્રીનશોટ લઈ લેજો અને ગોતી લેજો કેમ કે નામથી ઘણાય નથી મળતો કે આ વખતે વોટ્સએપમાં મને મેસેજ આવતા હતા એટલે તમે ગોતી લેજો એટલો મસ્ત એનર્જીવાળો મંત્ર છે એટલી પોઝિટિવિટી ઘરમાં આવી જાય ને કે વાત ન પૂછો અને અહીંયા જો હાલે છે તો દીવાને બધું ગરમ પાણી કરીને ધોવું પડશે કેમ કે આ છે ને નીચે ઓઇલ પડ્યું છે આમાં બધે તો અહીંયાનું થઈ ગયું છે ક્લીન ઝાપટ ઝૂપટ બધું થઈ ગયું બસ હવે ત્યાં કરું અને પછી કચરો વાળું તો આ મંત્ર સાંભળતા સાંભળતા આપણે કામ કરી લઈએ તો અહીંયા છે ને જો એક્ટિવામાં પણ છે ને મસાલો પૂરો થઈ ગયો હતો તો એમાં મસાલો ભરાવાનો હતો અને માન્યાને લઈને આવી ગઈ છું હવે જાશું અમે મિશ્રીને લેવા માટે તો આવી જ રીતે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આવીને મળું છું સ્કૂલેથી માનું જલ્દી ચાલ ને તો બેગ મને દેવાય ને બેટા બેગ મેં કીધું ને લાવ માન્યા લઈ લો બોટલ પડી ગઈ હતી કે તું બોટલ લઈ લે હું બેગ લઈ લઉં અને બે બેગ લઈને વહી ગયું જો મીસુ જા 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 ચાલ લોક લોક ચાલો ને જલ્દી બા મોટા અત્યારે અહીંયા પાણીપુરી કોણ દે તમને બેગ નો વજન નથી લાગતો તને નહીં જો મીસુ ચેકિંગ 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 રસ્તામાં મેં કીધું કે કંટોલાનું શાક છે બનાવ્યું હે મસ્ત રસ્તામાં કે લેજે ને સ્કૂલ પાસે ઓફર પાણીપુરીમાં હોય 1 રૂપિયાની એક પાણીપુરી કે ઓલા બે અહીંયા ઓલા શોપવાળા ભાઈને કે ને ખોલે અત્યારે ખવડાવી દે પાણીપુરી કે મીશુબેન અમારા મેં કીધું હાલો ઘરે કંટોલાનું શાક બનાવ્યું છે એટલે મોઢું ત્યાંથી આમ એવું પડી ગયું હતું મોઢું ઘરે આવીને ચેક કર્યું ને ત્યારે મજા આવી એને તો કાલ સાંજે છે ને પૌવા બટેટા ખાવાતા નિકુંજ કે મારે પૌવા બટેટા હમણાં નથી ભાવતા મને લંચ ઘરે આવીને પૂરું કરે જો ડાય એવી રહી તો ભજીયા બનાવ્યા હતા
એને ખાવા હતા પૌવા બટેટા. મને એમ થયું લાવ બિચારીને હવે મને અત્યારે બનાવી નહીં દઉં ત્યાં સુધી મજા નહીં આવે, કે છોકરાઓને ખાવું હોય ને બનાવી ન દે ને તો મજા ન આવે. તો અત્યારે મેં કીધું હાલો આપણે ખાઈ લે અત્યારે પૌવા બટેટા. એટલે પૌવા પલાળી દીધા, બટેટા બાફી નાખ્યા છે અને બધું થઈ ગયું છે. વઘાર કરવાનું બાકી છે. વઘાર્યા નહોતા, મેં કીધું વળી પાછા ગરમ કરવા, એના કરતાં ટાઈમે જ વઘારીશ. પૌવા બટેટા વઘારતા કંઈ વાર લાગે નહીં. હમણાં બે ચેન્જ કરે ને ત્યાં ફટાફટ કરી લઉં. કપડાનું મશીન એક કરી લીધું છે, બધી દોરી એ તો ભરાઈ ગઈ છે ને અહીંયા આ દીવાની બધું ધોયું નહીં, સુકાવા રાખ્યું છે. ગરમ પાણી કર્યું ત્યારે મેળ આવ્યો. તેલ બધું ઓલા દીવામાંથી ખબર નહીં નીચે કેમ તેલ ટપકતું હતું. તે બધું નીચે ડાઇનિંગ ટેબલ ને જે કપડાં પાથરા હતા ને બધાય એરિયલના લિક્વિડમાં ગરમ પાણીમાં પલાળ્યા કેટલી વાર, પછી ધોયા એને. અને ત્યારે હવે ખબર નહીં સુકાય ત્યારે હવે વહી ગયા હોય તો સારું. બધું સાબુન પાવડરથી ડાઇનિંગ ટેબલને બધું ધોયું અને એવું કંઈક કર્યું બધું. ના ગરમ પાણીથી દીવાય ગરમ પાણીથી ધોયા, કેમ કે ઓલું આ તેલ હતું કેવું મસ્ટર્ડ ઓઇલ હતું એટલે એ જાય નહીં ઘડીકમાં. ચાલો જો જમવા બેસી ગયું છે, પૌવા બની ગયા છે. કેવા બન્યા છે માના મિશ્યુ? જો અહીંયા છે ને પૌવા બની ગયા ને ભજીયા સાંજના 5 ભજીયા વધ્યા હતા. અને અહીંયા છે ઠંડી ઠંડી છાશ. અને કાલનો અમારો પ્રસાદ છે, હજી ફાડા લાપસી છે પણ આ શીરો મીસુ માટે લાવી છું. મીસુ ખાજો બેટા. અને અડદિયાનું ઢાંકણું કોને ખુલ્લું મૂકી દીધું છે? ખુલ્લું નહીં મૂકવાનું, ભેજ લાગી જાય. કેવા બન્યા છે? ટેસ્ટી કે નહીં? બહુ મસ્ત. ચાલો બધાય પૌવા બટેટા ખાવા માટે. જો કેટલા વાગે તમારે બધાને નાસ્તો વાગ્યા છે 3. અમારે અત્યારે જમવાનું હાલે. કોની જેમ કોણ જમે તમે કહેજો? 3 વાગે. અમારે રોજ 3 જ વાગે. એ તો પૌવા વગેરે એટલે થોડુંક મોડું થયું, નકર તો 2:45 બેસી જાય. ને શું જમી લીધું હોય 3 વાગે તો. એ પૌવા વગરવાના તો હું સવારની કામમાં હતી, આવીને ફટાફટ મા દીકરીથી વઘારી નાખ્યા. બધું મીસું હેલ્પ કરવા લઈ ગઈ, થોડી બધું આપતી ગઈ એમ ફ્રીજમાં કાઢી નહીં મીસું? મીસું ક્યાં પૌવા જો ચાલો જમીન નવરા થાશું ને ત્યાં 3:30 વાગશે. હજી કપડાનું મશીન ફરે છે, સુકવા છે. આજ તો ક્યાં સમારશું ને એ બધી દોરી ભરી છે. હોલી તો ગાઈઝ વાગી ગયા છે 7:30 અને હવે હું એડિટિંગ કરીને આવી છું બહાર. અને અહીંયા જો આવી ગઈ છું. તો અહીંયા વાલોડ ને બટેટા બાફવા મૂક્યા છે. વાલોડ બટેટાનું શાક બનશે અને રોટલી બનવાની છે. અને બપોરના થોડાક એવા પૌવા પડ્યા છે, એટલે છોકરીઓ એક રોટલી ખાશે ને થોડાક પૌવા ખાશે, કેમ કે એને પૌવા ખાવા હોય એટલે. અને આ પ્રસાદ છે આપણો સાંજનો, અત્યારે ગરમ થઈ જશે. આખી તપેલી ભરી હતી તો એને બપોરે ગરમ કરીને ઉપર ફ્રેન્ડની ઘરે આપી, કેમ કે એ છે ને એના છોકરાને કાલે એક્ઝામ હતી તો આવ્યા નહોતા, એટલે સાંજે તો પછી લેટ થઈ ગયું. તે લોકો વહેલા સૂઈ જાય. અમે નવરા થયા ત્યાં યાદ આવ્યું ત્યાં મને. અને આમે રાહ જોતી હતી હું કે મોડા. મેં કીધું વાંધો નહીં આવજો તમે દર્શન કરી જાજો, પણ એને બહુ મોડું થયું હશે કદાચ નહીં આવ્યા હોય તો એક વાટકો તો ગરમ કરી અને મોકલાવી દીધો. અને માન્ય અહીંયા કોને લીટા કર્યા? ટાઇલ્સમાં લીટા કોને કર્યા? તને શું ખબર? આ કોને કર્યા એ નથી ખબર તને? હે ઊભી રહે, તું ઊભી રહે. ચાલો તો હું બનાવી લઉં રસોઈ. વાસણ ગોઠવાના છે, વાસણ ગોઠવતી જાઉં. અને 7:30 વાગી ગયા છે ને આજે 8:30 વાગે ને ત્યાં નવરું થઈ જવાનું છે અમારે, કેમ કે મેડિટેશનમાં બહુ ટાઈમ થયા છે ને જવાતું નથી. તો આજે તો નક્કી કર્યું છે કે જવું જ છે. અને સિસ્ટર કાલે આવ્યા હતા ને તો કે બહુ બધો ટાઈમ થઈ ગયો નથી આવ્યા, તો આજે જવાનું છે. અને એવું છે કંઈક. બાકી કપડાં સુકાય છે એ લેવાના છે. નવા ડ્રેસ જે ધોયા છે ને જો અંદર દોરીએ નાખ્યા છે ને હજી બીક છે કે વરસાદ આવે નહીં, કેમ કે વેધરમાં તો છે ને બતાવે છે મોબાઈલમાં કે વરસાદ આવશે. ઘડીએ ઘડીએ જોઉં છું. આજ તો બહુ બધા કપડાં સુકાય છે. તો મીશુને આજે હોમવર્ક છે એટલે મીશુબેન કે આપણે હેલ્પ કરવા લાગશે નહીં, હે ને મીશુ? તો મીશુને મેં કીધું તું છે ને દીવાબત્તી તો કરી લે, એટલે હું મંડું રસોઈ બનાવવા. તો સારું ચાલો.